રાજકોટમાં આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકી સાથે દુર્વ્યવહારનો શિક્ષક પર લાગ્યો આરોપ। રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક પર બાળકીના ગુપ્તાંગમાં ઈજા પહોંચાડ્યાનો આરોપ લાગ્યો છે। 11 એપ્રિલે સ્કૂલેથી આવીને બાળકીએ માતાને ગુપ્તાંગમાં દુખાવો થતો હોવાનું જણાવ્યું। તપાસ કરતા બાળકી સાથે કંઈક અજુગતું થયું હોવાની શંકા ગઈ અને બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ। બાદમાં બાળકીને શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓની તસવીર દેખાડીને પૂછપરછ કરી તો બાળકીએ શિક્ષકની તસવીર પર આંગળી મૂકી। જો કે સ્કૂલના આચાર્યએ બાળકીના વાલીઓના આરોપોને નકારી કાઢ્યા। આચાર્યનો આરોપ છે કે પડદા પાછળ રહીને કેટલાક લોકો સ્કૂલને બદનામ કરે છે। સ્કૂલ સંચાલકો અને વાલીઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા વિવાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો। રાજકોટમાં આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકી સાથે દુર્વ્યવહારનો શિક્ષક પર લાગ્યો આરોપ। રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક પર બાળકીના ગુપ્તાંગમાં ઈજા પહોંચાડ્યાનો આરોપ લાગ્યો છે। 11 એપ્રિલે સ્કૂલેથી આવીને બાળકીએ માતાને ગુપ્તાંગમાં દુખાવો થતો હોવાનું જણાવ્યું।